સૌને જય સ્વામિનારાયણ. તો આજની પ્રશ્નોત્તર ચર્ચામાં આપણે બીજા એક કમેન્ટ પર ડિસ્કશન કરવાના છે, જે આ ભાઈએ જ કરેલી છે, કે જેના વિશે આપણે આગલા પ્રશ્નોત્તર ચર્ચામાં ડિસ્કસ કર્યું હતું. કે આ ભાઈ જે ગોલોક મધ્યે અક્ષરધામ સિરીઝ છે, એમાં આપણે જે અત્યાર સુધીના ભાગોમાં એ સાબિત કર્યું કે ગોલોક મધ્યે જ અક્ષરધામ છે. એને ગોલોકધામ કહો કે ગોલોકની વચ્ચે આવેલું અક્ષરધામ, ધામના અલગ અલગ શબ્દ તરીકે ઉલ્લેખો, પણ બંને ધામના અધિપતિ રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ જ છે. એ આપણે બધા જે મૂળભૂત ગ્રંથો છે એમાંથી સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સમજી રહ્યા છે. પણ આ ભાઈ એ બધી સિરીઝમાં જે અમુક શાસ્ત્રો છે એમાં વચ્ચેના જે રેફરન્સ લાવીને અવતાર અને અવતારી એમ જ્યાં શ્રીજી મહારાજની અવતારી ભાવે સ્તુતિ કરવામાં આવેલી હોય એવી રીતે અવતારી ભાવના બધા રેફરન્સ લાવીને એ એવું સાબિત કરવા માગે છે કે ગોલોક શ્રી કૃષ્ણ ભગવાનનું છે અને અક્ષરધામ શ્રીજી મહારાજનું છે, એટલે બંનેના અધિપતિ અલગ અલગ છે. પણ મૂળભૂત શાસ્ત્રોમાં જે લખેલું છે એને એ સ્વીકારવા તૈયાર નથી. અને આ જે ભાઈ છે એ જે મત પંથમાં માને છે એમની કમેન્ટ પરથી જ ખબર પડી જાય છે. એટલે આ લોકોને અવતારો પ્રત્યે જે દ્વેષ ભાવના છે એ તો તમને એમની કમેન્ટ પરથી જ દેખાશે. આગળ પણ એમની કમેન્ટ મેં તમને બતાવી હતી કે એ લોકો અવતારી અને અવતાર વચ્ચે કેવો ભેદ માને છે, તો રાજા અને ચાકર જેવો. એટલે શ્રીજી મહારાજ અવતારી છે અને બીજા બધા અવતારો છે એમના, એવું આપણા મૂળભૂત શાસ્ત્રોમાં પ્રતિપાદન છે કે જ્યારે શ્રીજી મહારાજની અનન્ય ભાવે ભક્તિ કરો તો રામકૃષ્ણાદિક અવતારો એમના અવતારો માનવાના છે, એવું પ્રતિપાદન થયેલું છે. પણ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ મૂળભૂત શાસ્ત્રોમાં અવતારોને પરબ્રહ્મ તત્વોમાંથી ખસેડી નથી નાખ્યા. પણ આ ભાઈ જે મત પંથમાં માને છે એ લોકોએ શું કરેલું છે કે શ્રીજી મહારાજને અવતારી તરીકે સ્વીકારી લીધા, પણ પછી એમને ગુરુમાં અક્ષર બ્રહ્મની કલ્પના કરી અને એ ગુરુને એમને શ્રીજી મહારાજ પછી બીજો નંબર આપ્યો. અને બીજા બધા જે અવતારો છે એને માયાથી નીચે ઈશ્વર કોટીમાં, કે જ્યાં વૈરાટ પુરુષનું વર્ણન છે ત્યાં આગળ એ લોકો લઈ આવ્યા છે. એટલે એ લોકો અવતારોને નિમ્ન કોટીના ગણે છે. અને એમાંય જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ પ્રત્યે તો એ લોકોને એટલો બધો દ્વેષભાવ છે કે જ્યાં જ્યાં મૂળભૂત ગ્રંથોમાં શ્રી કૃષ્ણ શબ્દ આવે છે એનાથી એમને એટલો બધો દ્વેષભાવ ભરેલો છે કે શ્રી કૃષ્ણ શબ્દથી જ એમના શું કહેવાય અંતર્મનમાં દ્વેષ પ્રગટ થાય છે. એ તમને એ બધી જેમ એમની કમેન્ટ વાંચશો એના પરથી જ ખ્યાલ આવી જશે. પણ અહીંયા એમને જે ભક્ત ચિંતામણી આજે 105નું પ્રકરણ લીધું છે, જે મેં આગળની વિડીયોમાં પણ ડિસ્કસ કરેલું છે કે ભક્ત ચિંતામણી તમારે આખો ગ્રંથ સમજવો પડે. પણ અમુક લોકો શું કરે છે કે 105મું પ્રકરણથી એવું સમજી લે છે કે આગળ અને પાછળ જે વાત કહી એ ખોટી છે અને ખાલી આ 105મું પ્રકરણ સ્વીકારવાનું છે. પણ એવું નથી. જેમ મેં આગળ કીધું કે ભક્ત ચિંતામણી ગ્રંથ વાંચો તો આખો ગ્રંથ એને સ્વીકારવાનો છે. અને અમને પણ મેં ભક્ત ચિંતામણીના પ્રકરણ 1 ને પ્રકરણ 159ના પ્રમાણો આપેલા છે, પણ એમને એ પ્રકરણ 1માં જે ગોલોક મધ્ય અક્ષરધામ કીધું એ સ્વીકારવું નથી, અને 159માં જે ગોલોક મધ્ય અક્ષરધામમાં શ્રીજી મહારાજની રાધાકૃષ્ણ રૂપે પ્રાપ્તિ એ પણ એમને સ્વીકાર્ય નથી. હવે એ લખ્યું છે ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ જ, પણ એમને ફક્ત 105 પ્રકરણથી જ સાબિત કરવું છે કે ભાઈ ગોલોક મધ્ય અક્ષરધામમાં શ્રી કૃષ્ણ ભગવાન નથી. બરાબર? કેમ કે શ્રીજી મહારાજ તો અવતારી છે અને એમનું જ અક્ષરધામ છે, એટલે ત્યાં રાધાઈ ના હોય, લક્ષ્મીજી ના હોય અને શ્રી કૃષ્ણય ના હોય. એમને એવું સાબિત કરવું છે. પણ નિષ્કુળાનંદ સ્વામી અહીંયા એવું સાબિત નથી કર્યું. ભલે એમને 105 પ્રકરણમાં શ્રીજી મહારાજની જે વિશેષતા છે બધા અવતારો કરતાં વિશેષ બતાવી અને એમની અવતારી ભાવે સ્તુતિ કરી, પણ એમને એકમાં પણ જે પરોક્ષ સ્વરૂપ છે શ્રીજી મહારાજનું એનું વર્ણન કર્યું. પ્રકરણ 159માં પણ એમને શ્રીજી મહારાજની કેવા ભાવે પ્રાપ્તિ કરવાની છે, કયા રૂપે પ્રાપ્તિ કરવાની છે એ પણ વર્ણવ્યું. હવે સૌથી પહેલાં આમની કમેન્ટ વાંચીએ, આમની જે સમજણ છે એ તમને ખબર પડશે. એટલે એમને કોઈ વિડીયોમાં આવી કમેન્ટ મૂકેલી છે, એમાં છે ભક્ત ચિંતામણી પ્રકરણ 105. એક વખત શ્રીજી મહારાજે સંત ભક્તોની સમજણ ચકાસવા માટે સૌ સંતોને કહ્યું કે પૂર્વના અવતારોએ જે કાર્યો કર્યા છે તેમાંથી અમે કોઈ કર્યા નથી. મત્સ્ય અવતારની જેમ અમે અસુરોને મારીને વેદો લાવ્યા નથી. હવે આ ભાઈએ અહીંયા 1થી 31 શ્લોકો જ લખેલા કમેન્ટમાં, પણ હું તમને 105 પ્રકરણ આખું સમજાવીશ. કેમ કે આ ભાઈ કેવું કરે છે કે અમુક વસ્તુ એમના જે યોગ્ય હોય ને એ જ લે છે, બીજું બધું એ મૂકી દે છે, બીજા બધાને એ માનતા જ નથી. એટલે 105 પ્રકરણ એમને આખું નથી મૂક્યું, એમને જેટલું યોગ્ય લાગે ને એટલું લીધું છે. પણ આપણે આખું પ્રકરણ જોઈશું. મત્સ્ય અવતારની જેમ અમે અસુરોને મારીને વેદો લાવ્યા નથી. કુર્મ અવતારની જેમ પીઠ પર મંદરાચલ ધારીને સમુદ્ર મંથન કરાવ્યું નથી. અને વરા અવતારની જેમ હિરણ્યાક્ષ કે નૃસિંહ અવતારની જેમ હિરણ્યકશ્યપુને માર્યા નથી. આમ અવતારોના જેવા કાર્યો કર્યા નથી, છતાં અમે
અમને ભગવાન કેમ કહો છો? ત્યારે સંતોએ શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ પૂર્વના અવતારોએ અસુરોનો સંહાર કર્યો છે અને આપે નથી કર્યો તે વાત સાચી, પરંતુ તે હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપુ, રાવણ, કૌરવ, કંસ વગેરે તો કામાદિક અંતઃશત્રુઓથી હણાયેલા હતા. અવતારોએ અસુરોનો નાશ કર્યો છે, પરંતુ અસુરોમાં રહેલા આસુરી ભાવરૂપ અંતઃશત્રુઓનો નાશ નથી કર્યો. હવે અમને શું અહીંયા કન્ક્લુઝન આપી દીધું કે જે આગળના અવતારો છે રામકૃષ્ણાદિ, એ અવતારોએ અસુરોનો નાશ કર્યો છે. એટલે કે ધારો કે રામ રૂપે રાવણ માર્યો અને કૃષ્ણ રૂપે કંસ માર્યો, તો એ અસુરો નાશ પામ્યા છે, પણ એમના અંદર રહેલા અંતઃશત્રુઓ નાશ નથી પામ્યો. હવે આપણે આ ભક્ત ચિંતામણી 105 પ્રકરણની જોઈશું. એમાં આવું કીધું છે. એમાં એવી વાત કીધી છે કે શ્રીજી મહારાજની વિશેષતા બતાવી છે કે એ જે અંતઃશત્રુઓ કામ ક્રોધાદિક છે એ બધાને તમે આજે હણ્યા છે. પણ તમે આગળના શ્રીમદ ભાગવત વાંચો, રામાયણ વાંચો, આ રાવણ કોણ હતો, કંસ કોણ હતો આગલા જન્મમાં, આ બધા દૈવી જીવો જ હતા, પણ કોઈ કારણવશ આ લોકો આસુરી યોનિને પામ્યા હતા. અને જ્યારે ભગવાન અવતાર ધારણ કરીને કોઈ પણ રીતે અસુરોનો પણ સંહાર કરે છે, બરાબર છે, ભગવાનના હાથે જે નો વધ થાય છે એ લોકોનો ઉદ્ધાર જ થાય છે. પહેલાં તમે શ્રીમદ ભાગવત જે શ્રીજી મહારાજે 8 સહસ્ત્ર પ્રતિપાદિત કર્યા એ શ્રીમદ ભાગવતનો પહેલાં 10મ સ્કંદ વાંચો, કે એમાં સુખદેવજી કે જે બ્રહ્મ સ્થિતિને પામેલા છે, જે સુખદેવજી કે જે પરીક્ષિત રાજાને જે શ્રીમદ ભાગવતની કથા સંભળાવે છે, એમને શ્રી કૃષ્ણ ભગવાનનું ચરિત્ર ગાયું છે. ને શ્રી કૃષ્ણ ભગવાને જે અસુરોનો નાશ કર્યો, તો એ બધા કઈ ગતિને પામ્યા એ પહેલાં શ્રીમદ ભાગવત વાંચો તમે. અને એમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને એવું કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જોડે કામ ભાવે, દ્વેષ ભાવે, ગમે તે ભાવે શ્રી કૃષ્ણ જોડે સંબંધ થયો ને, તો એ બધાનું કલ્યાણ થયું છે. એટલે એમાં આટલો બધો મહિમા કીધો છે કે કૃષ્ણમાં કામ ભાવથી ગોપીઓ જોડાઈ તો એ પણ તરી ગઈ. જે કૃષ્ણમાં કંસે જે આસુરી બુદ્ધિ દ્વેષ ભાવના કરી તો એ પણ તરી ગયું. તો જે અસુરો પણ કૃષ્ણ જોડે દ્વેષ ભાવનાથી જોડાયેલા ને, તો એ લોકો બધાનો પણ ઉદ્ધાર થયો હતો. એટલે હવે આ ભક્ત ચિંતામણી 105 પ્રકરણમાં પણ આવું નથી કહેતા કે આગલા અવતારોએ અસુરોનો નાશ કર્યો હતો, પણ એમાં રહેલા કામાદિક અંતઃશત્રુઓ રહી ગયેલા અસુરો. કેમ કે જ્યારે ભગવાનના અવતારોથી કોઈ પણનો વધ થાય ત્યારે એનું કારણ શરીર બધું નાશ પામે છે અને એ ભગવાનના ધામને પામે છે. પછી એમાં અંતઃશત્રુઓ કઈથી રહે? એમાં જે 105 પ્રકરણમાં જે વાત કરવામાં આવે છે એ બતાવે છે કે એ લોકો જે મોટા મોટા હતા એ લોકો અંતઃશત્રુઓથી પીડાયેલા હતા. એવા જે અંતઃશત્રુઓ આજે છે, એટલે શ્રીજી મહારાજની સામે જે બધો સમૂહ છે એમાં જે આવા અંતઃશત્રુઓ છે એને તમે નાશ કર્યો છે. એનો મતલબ એવો નથી કે આ લોકોના અંતઃશત્રુઓ હજુ બાકી રહી ગયા હતા, એટલે આ લોકોનું કારણ શરીર હજુ બાકી રહી ગયું હતું. એટલે પહેલાં આ સ્ટેટમેન્ટ જ ખોટું છે કે અવતારોએ અસુરોનો નાશ કર્યો, તો અસુરોનો નાશ થયો એટલે એ લોકો પરમ ગતિને જ પામ્યા છે. એ લોકોને હવે કંઈ કલ્યાણ કરવાનું બાકી નથી રહ્યું. એટલે આ સ્ટેટમેન્ટ જ ખોટું છે. હવે આપણે આગળ જોઈએ. મેં તમને આગળ પણ કીધું કે આમને અત્યારે 105 પ્રકરણની વાત કરી છે, બરાબર? એ પણ આપણે જોઈએ એમાં શું કહેવા માગે છે. પણ એ પ્રકરણ 1 પણ છોડી દીધું અને પ્રકરણ 159 પણ છોડી દીધું. એટલે મેં કીધું ને કે જ્યારે નિષ્કાળ સ્વામી આ ભક્ત ચિંતામણીની પૂર્વ ભૂમિકા બાંધે છે ત્યારે પ્રકરણ 1માં શું વર્ણન કરે છે? ગોલોક મધ્ય અક્ષરધામમાં. એનું પ્રમાણ આપણે ભાગ 1માં જોઈ લો, આ ગોલોક મધ્ય અક્ષરધામની વિડીયો શૃંખલામાં, બરાબર? એમાં શ્રી કૃષ્ણ ભગવાન રૂપે એ વર્ણન કરે છે. પછી એમાં જ કહે છે કે એ ભગવાન યુગે યુગે અવતાર ધારણ કરે છે. એટલે આપણે બીજી વાતનું ખંડન કર્યું હતું કે પુરુષોત્તમ નારાયણ પહેલી વાર પધાર્યા, જે સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક મતપંથો આવી ગેરમાન્યતા ફેલાવે છે. પહેલાં નરનારાયણ રૂપે પ્રગટ થયા, પછી દેવકીનંદન કૃષ્ણ રૂપે પ્રગટ થયા અને પછી શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થયા, બરાબર? તો એ ભાગ 1 જોશો તો એમાં મેં ડિટેલમાં ચર્ચા કરી છે કે એમાં આવે છે કે અતિ સુંદર ગોલોક મધ્ય અક્ષર એવું જેનું નામ છે, એવા અક્ષરધામમાં તમે રહો છો કૃષ્ણ કૃપાળ. અને પછી એ ભગવાનનો મહિમા કહે છે અને પછી ભગવાન કેવી રીતે અવતાર ધારણ કરે છે. તો આ 3 રૂપ મુખ્યત્વે આપણા સંપ્રદાયમાં સ્વીકારેલા છે કે પહેલાં નરનારાયણ રૂપે, પછી દેવકીનંદન કૃષ્ણ રૂપે અને પછી શ્રીજી મહારાજ રૂપે કયા ભગવાન પ્રગટ થયા? જે અક્ષરધામાધિપતિ જે શ્રી કૃષ્ણ છે, અનાદિ કૃષ્ણ, એ જ પ્રગટ થયા. એના પછી નિષ્કાળ સ્વામી છે ચિંતામણીમાં શ્રીજી મહારાજનું આખું જે અવતાર ચરિત્ર છે એ કેવી રીતે પ્રગટ થયા, પછી ક્યાં ક્યાં વિચરણ કર્યું, પછી એમનું જે આખો સમાધિ પ્રકરણ, એમના ભક્તોનો મહિમા, સંતોનો મહિમા, એ બધું જ વર્ણન કરે છે, બરાબર? એમાં જ વચ્ચે આ 105મું પ્રકરણ આવે છે કે જ્યાં શ્રીજી મહારાજ બધા જે સામે ભક્તો સંતો છે એની પરીક્ષા કરવા એવું કહે છે કે અમે જે આગળના જે બધા અવતાર થઈ ગયા એને તો બધા અસુરો માર્યા છે કે જે દેખાય તમને, અને એવું તો અમે એવું જે દેખાય એવા તો કોઈ અસુરો માર્યા નથી, તો તમે અમને ભગવાન કેમ કહો છો? તો અહીંયા સૂક્ષ્મ દ્રષ્ટિએ જે સામર્થ્ય કહે છે ને ભગવાનની, એનું વર્ણન કરે છે. એટલે બીજા અવતાર જોડે
કમ્પેર કરે છે કે એ અવતારમાં તમે બધા જે દૈવી જીવો હતા એનો ઉદ્ધાર કર્યો, પણ એમાં જે એ લોકો જે કામ, ક્રોધ, લોભ એનાથી જે પીડાતા હતા એવા અંતઃશત્રુઓ તમે આજે એનો સંહાર કરો છો. એટલે એ દ્રષ્ટિએ એની આ અવતારની વિશેષ સામર્થ્ય ગઈ છે. અને આ વસ્તુ કેવું હોય કે જ્યારે ભગવાન પ્રગટ હોય તો એમના જે ભક્તો હોય તો એ અવતારમાં વિશેષ ભાવ જ રાખે કે ભાઈ અમને આ શ્રેષ્ઠ અવતાર જ મળ્યો છે. એમ જ્યારે દેવકીનંદન કૃષ્ણ રૂપે ભગવાન પ્રગટ હતા ત્યારે જે એમને જે સ્વરૂપ પ્રાપ્ત થયું હતું તો એને એ વિશેષ જ માને. આ વસ્તુ મહારાજે પણ વચનામૃતમાં સમજાય છે કે જે હનુમાનજી છે તો એમને રામજી પ્રત્યે વિશેષ ભાવ જ છે. પછી એ ભગવાન બીજા રૂપે પ્રગટ થાય તો એમને રામ પ્રત્યે પ્રીતિ નથી મળતી, એ રામ એમના માટે વિશેષ જ લાગે. એટલે એવું ના હોય કે ભાઈ પછી શ્રીજી મહારાજ પ્રગટ થાય એટલે હવે શ્રીજી મહારાજને અવતારી માને છે અને રામને અવતાર માને છે. જાઓ એવું સમજાવવા જાવ તમે હનુમાનજીને કે ભાઈ શ્રીજી મહારાજ અવતારી છે અને તમારા જે રામ છે એ માયાની નીચે ઈશ્વર કોટીમાં આવે છે, તો ગદા લઈને તમને ફટકારશે. એટલે આ વસ્તુ તમારે સમજવાની કે જ્યારે ભગવાનના અવતારની પ્રાપ્તિ થાય તો એ અવતારની જે ભક્તોને પ્રાપ્તિ થઈ હોય એમાં એને વિશેષ ભાવ જ હોય અને એની અવતારી ભાવે જ સ્તુતિ કરવાની હોય કે અવતારી ભાવે જ ઉપાસના કરવાની હોય. એટલે એનાથી એવું નથી થતું કે બીજા જે બધા અવતારો છે એ પરબ્રહ્મ તત્વમાંથી ખસી જાય છે. તમે એવું માની શકો કે ભાઈ મને આમાં વિશેષ ભાવ છે એટલે મને ભગવાન આ રૂપે દર્શન આપે તો મને વિશેષ ભાવ આવે છે. એટલે એનાથી એવો મતલબ નહીં થતો કે બીજા અવતારો કંઈ અલગ ભગવાનના છે કે ભાઈ અલગ અલગ બંનેનો આત્મા થઈ ગયો કે અલગ અલગ વ્યક્તિઓ થઈ ગઈ. એ તત્વ તો એક જ છે, પણ તમને આ અવતારમાં વિશેષ ભાવ છે એટલે બીજા અવતારોને તમે એ જે અવતારની ઉપાસના કરો છો એને અવતારી ભાવ માનીને બીજા અવતારોને એમના અવતાર માનો છો ને એ અવતારી ભાવે જેની ઉપાસના કરો છો એમાં વિશેષ ભાવ રાખો છો. આટલી જ વસ્તુ સમજવાની છે. પણ આ સમજતા નથી એટલે શું કરે છે કે શ્રીજી મહારાજને અવતારી કયા હોય એટલે પછી બીજા જે બધા અવતારો છે એને કઈ લઈ જાય, છેક માયાની નીચે ઈશ્વર કોટીમાં લઈ જાય. એટલે જીવ જેવા ગણી દે બધા અવતારોને. એટલે પછી એમાંથી જે અર્થના છે ને અનર્થ થઈ જાય. અને એવું આપણા મૂળભૂત શાસ્ત્રોએ કે નંદ સંતોએ એવું કર્યું નથી. અને આટલું કર્યા પછી પણ જે ગોલોક મધ્ય અક્ષરધામ એ પણ ખોટું નહીં પડતું અને ગોલોક મધ્ય અક્ષરધામમાં રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ છે એ પણ ખોટું નહીં પાડતા. કોણ? આ નિષ્કુળાનંદ સ્વામી આટલી મોટી અવતારી ભાવે સ્તુતિ કરી છે 105મા પ્રકરણમાં, તો પણ પછી છેલ્લે 159મા પ્રકરણમાં શું કહે છે કે શ્રીજી મહારાજને એકાંતિક ભક્તો કયા ધામને પામે છે? ગોલોક ધામને. અને પછી એમાં અક્ષરબ્રહ્મ તે જ અક્ષરધામનો ઉલ્લેખ કરે છે. એમાં બી ગોલોક મધ્ય જ અક્ષરધામ આવે છે અને એમાં શ્રીજી મહારાજની રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપ જ એમનું ત્યાં વર્ણવે છે. આ મેં અહીંયા અમુક જે પંક્તિઓ છે એ મૂકેલી છે કે શ્રી ગોલોક ગુણાતીત જે હ માયા તમ પાર ધામતી હ અચળ અનાદિ દિવ્ય કહેવાય શ્રી રાધા કૃષ્ણ રહે તે માય રે. હવે આ સ્વીકારશે આ ભાઈ? નહીં સ્વીકારે. હવે એમાં શું કહેશે કે આ નિષ્કુળાનંદ સ્વામી અહીંયા ખોટા છે? એ લોકો તો એવો જ પ્રલાપ કરશે. જ્યાં જે વસ્તુ એમને નહીં માન્યમાં આવે ત્યાં એમને ખોટા કહી દેશે. અથવા જે સતાનંદ સ્વામી માટે વાક્યો વાપર્યા હતા કે ભાઈ એમને કૃષ્ણ કરતાં અધિક નહીં ગયા સત્સંગી જીવનમાં, એટલે એમને પુરુષોત્તમપણાનો નિશ્ચય જ નહીં હોય. એટલે આવું ઘણા જેવા મંતવ્ય આપે લોકો સમજી શું શકવાના કે ભગવાન તત્વ શું છે કે શ્રી કૃષ્ણ તત્વ શું છે. અને આમ જ અહીંયા પંક્તિ મૂકી છે એમાં અક્ષરબ્રહ્મ જે ધામ છે એનો ઉલ્લેખ આવે છે. અને એમાં સ્પષ્ટ નિષ્કુળાનંદ સ્વામી તો કેટલે સુધી કહે છે, રાધારમા નહીં એમની સખીઓના નામે કહે છે. તમે ભાગ 2 જોતો આ ગોલોક મધ્ય અક્ષરધામની સિરીઝમાં, એમાં રાધારમા જોડે જે જયા લલિતા બધી સખીઓ છે એના નામ કહે છે. પછી શ્રી દામાદિક બધા પાર્ષદો છે એના નામ કહે છે. જાઓ આ ભાઈને કહો કે આ પહેલાં સ્વીકારી લો 100 પ્રકરણ 1 ને 159, પછી આના પર આવો તો માની. એટલે 159 પહેલાં સ્વીકારે છે આ કે ના? બોલો. પ્રકરણ 1 સ્વીકારે છે કે ના? પછી ત્યાં બધું સમજાવશે કે અહીંયા કીધું એ આપણા માટે નહીં કીધું ને આ કીધું એ આપણા માટે કીધું. એટલે આવા બધા ખાલી તર્ક વિતર્કો કરીને જે ખાલી એમને જે યોગ્ય લાગે ને એ જ વસ્તુ લેવી છે. એમની બધી કમેન્ટમાં એવું જ હશે કે મેં હરિલીલામૃતના પ્રમાણો આપ્યા બધા એમને કે જો આમાં અવતારી ભાવે સ્તુતિ કરી છે, આમ છે તેમ છે. મેં એમને 2 વસ્તુ કીધી કે ભાઈ જે કળશ 2 છે એમાં જે અક્ષરધામનો ઉલ્લેખ આવે છે અને એમાં કેવા રીતે ભગવાનનું સ્વરૂપ છે એ તમે આચાર્ય વિહારીલાલજી મહારાજનું હરિલીલામૃતમાંથી શોધી લાવો. હજુ એમને ત્યાં કંઈ મૂક્યા નથી, પણ એના પર પણ આપણે ચર્ચા કરીશું કે ત્યાં વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમાં શું કીધું છે, તો એની પણ ચર્ચા કરીશું. હવે આ ભક્ત ચિંતામણીનું 105 પ્રકરણ મેં અહીંયા જેમ આગળ કીધું ને 104 પ્રકરણમાં શ્રીજી મહારાજ પરીક્ષા કરે છે કે ભાઈ અમે જે આગળ જે અવતાર થઈ ગયા એમને જે આ બધા મોટા મોટા અસુરોને માર્યા છે એવું તો કોઈ ચરિત્ર કર્યું નથી, તો અમને ભગવાન શું કામ માનો છો? એટલે અહીંયા શ્રીજી મહારાજ નરનાટ્ય તરીકે બધા જે સંતો ભક્તોની છે એમાં પરીક્ષા કરતા હોય છે.
પણ સંતો ભક્તોને નિશ્ચય હોય છે કે આ શ્રીજી મહારાજ એ સ્વયં કૃષ્ણ જ છે, જે અક્ષરધામાધિપતિ નંદ સંતોએ પથ્થરામાં લખ્યું કે જે અક્ષરધામના અધિપતિ રાધા લક્ષ્મી સહિત જે શ્રી કૃષ્ણ છે એ જ કૌશલ દેશને વિશે પ્રગટ થયા છે. એટલે એમને ખબર છે કે આ સ્વયં શ્રી કૃષ્ણ જ છે, આપણા ઈષ્ટદેવ જ છે, પણ એ મનુષ્ય રૂપે છે એટલે નર નાટક કરે છે. એટલે પછી સંતો એમની સમજણ કહે છે. ત્યારે બોલિયા સર્વે સંત, તમે સાંભળો શ્રી ભગવંત. વેદ વાળ્યા મત્સ્ય તન ધારી, શંખાસુરને માર્યો મુરારી. શંખાસુર હતો મહાબળી, પેચ પ્રાક્રમે પૂરણ વળી. તેને કામ ક્રોધે મળી માર્યો, લોભ મોહ આગળ એ હાર્યો. એવા કામ લોભને જે ક્રોધ, મહાજબર છે જગજોત. તેને જીતી કર્યો જય જયકાર, એથી કોણ મોટો અવતાર. અહીંયા એવું કહે છે કે આ શંખાસુરને તમે માર્યો. હવે આ શંખાસુર કેવો હતો કે મહાબળી હતો, અને જે કામ ક્રોધ લોભ ને મોહ આગળ એ હારી ગયેલો હતો, પણ તમે એને એ અવતારમાં એનો વધ કર્યો. તો જ્યારે ભગવાને એ અવતાર ધારણ કરીને એનો વધ કર્યો ત્યારે કારણ શરીર પણ નાશ થઈ ગયું ને એનો ઉદ્ધાર થઈ ગયો. એટલે હવે એવું નથી કે એ આસુર મરી ગયો ને એમાંથી હજુ જે કામ ક્રોધ એના હતા એ કારણ શરીર એનું રહી ગયું છે. અહીંયા એવું કહેવા નથી માગતા. એ શંખાસુર હતો, પણ એ શંખાસુરમાં જે આ કામ ક્રોધ અને લોભ એવા હતા કે એ શંખાસુર એનાથી પણ પીડાતો હતો. તો એવા કામ લોભ ને ક્રોધ એ કેવા છે કે એ અસુર કરતાં પણ વિકરાળ છે, કે એનાથી એ અસુર આટલો મોટો હતો એ પણ પીડાતો હતો. તો એને તમે આજે જીત્યા છે. એટલે આજે તમારી સામે જે બધા સમૂહ છે જે મનુષ્યનો કે ભક્તો સંતોનો, તો એમાંથી તમે એવા જે કામ લોભ ને ક્રોધ એ બધાને કાઢી નાખ્યા છે. એટલે એવી રીતે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે તેને જીતી કર્યો જે જે કાર, એથી કોણ મોટો ઉદ્ધાર. અહીંયા આગળ મેં કીધું ને કે અહીંયા નિષ્કુળાનંદ સ્વામીને શ્રીજી મહારાજ રૂપે એ શ્રી કૃષ્ણ ભગવાન પ્રાપ્ત થયા છે. એટલે અહીંયા એ અવતારની જ વિશેષતા કહે છે. પણ અહીંયા એમનો કહેવાનો એવો મતલબ નથી કે આગળ જે અવતાર ધારણ કરીને અસુરોને માર્યા હતા તો એ અસુરોને હજુ એમાંથી કંઈ સંહાર કરવાનું બાકી રહ્યું હતું, એવું કહેવા નથી માગતા. એવું કહેવા માગે છે કે અસુરનો એવા મહાબળી અસુરનો પહેલા અવતારમાં નાશ કર્યો હતો, પણ એમાં જે કામ ક્રોધ ને લોભ એનાથી એ પણ પીડાતો હતો. એવા કામ ક્રોધ ને લોભ આજે જેમાં છે એ લોકોના કામ ક્રોધ લોભને તમે કાઢી મૂકેલા છે. એને જીતીને તમે જે જે કાર્ય કર્યો છે, એટલે તમે આ અવતારથી વિશેષ છો, એવું કહેવા માગે છે. હવે અહીંયા આગળ એવી રીતે બધા જે અલગ અલગ અવતાર છે એનું વર્ણન કરે છે. એ રીતે વરારૂપ અવતારની વાત આવે છે, બરાબર. પછી આગળ તમે જોશો તો ઋષિરૂપ અવતારની વાત આવે છે. એવી રીતે વામન રૂપ અવતારની વાત આવે છે. પછી એવી રીતે પરશુરામ અવતારની વાત આવે છે. હવે આ શ્રીરામ અવતારની વાત આવે છે એ જોઈએ. શ્રીરામજી અવતાર ધારી, માર્યો રાવણ મહા અહંકારી. હવે શ્રીરામજી અવતાર ધારી. બીજું અહીંયા તમે આગળ પણ હું પ્રમાણ બતાવીશ. અહીંયા શ્રીજી મહારાજે જ આ બધા રૂપે અવતાર ધારણ કર્યો છે એ નિષ્કુળાનંદ સ્વામી માને છે કે શ્રીજી મહારાજ જ આ બધા અવતારમાં એ શ્રીજી મહારાજ જ હતા, એ કંઈ બીજો કોઈ અલગ આત્મા નહોતો. અહીંયા જ એમના શબ્દોમાંથી જ ખબર પડશે. શ્રી રામજી અવતાર ધારી, માર્યો રાવણ મહા અહંકારી. રાવણ તપે પામી વરદાન, થયો બહુ અજિત બળવાન. જીત્યો સ્વર્ગ મૃત્યુને પાતાળ, થયો મહાભિમાની ભૂપાળ. જીત્યા બ્રહ્મા ઇન્દ્ર સુર સર્વ, રહ્યો નહીં કોઈનો તે ગર્વ. જીત્યો ઘન પવન જમરાય, જીત્યા નવગ્રહ ને જરાય. એવો મહાબળી અહંકારી, તેને લીધો કામ ક્રોધે મારી. તે કામ ક્રોધનો આણ્યો અંત, તેને કોણ ન કહે ભગવંત. એટલે આ જે રાવણ હતો એમાં જે આવા કામ ક્રોધ એ કેવા ભારે હતા. આજે તમે એવા કામ ક્રોધનો અંત કર્યો છે, એટલે તમને કેમ ભગવાન ના કહેવાય. એટલે જે રામ અવતારમાં તમે જે રાવણને માર્યો હતો એ બહુ મોટો અસુર હતો, પણ આજે તમે એ રાવણમાં જે કામ ને ક્રોધ હતા એવા કામ ક્રોધને આજે તમે નાશ કરેલા છે બધાનામાંથી, તો એટલે તમને ભગવાન કેમ ના કહેવાય. આગળ કૃષ્ણ અવતારનું આવશે એ પણ આપણે જોઈએ. કર્યા કૃષ્ણે ચરિત્ર અપાર, બહુ દુષ્ટનો કર્યો સંહાર.
દુષ્ટ હતા બહુ બળવંત, પ્રાક્રમીને માયાવી અત્યંત, આપ જોરે જીતી સહુજન, થયા પૃથ્વીએ પોતે રાજન. જરાસંગ શિશુપાળ આદિ, અનમ્ર અહંકારી અનાદિ, જેની નમતી નહીં પડે છાય, મહાઅભિમાની મનમાય. તેને કામ ક્રોધે લોભે મળી, નાખ્યા મોહ મમતાએ દળી. એવા કામ ક્રોધાદિક કોટા, જેને આગે હાર્યા છોટા મોટા. એવા દુષ્ટ જે થકી હણાય, તે તો સર્વેથી મોટા ગણાય. એટલે અહીંયા જે કૃષ્ણ અવતારમાં તમે જે જરાસંઘ શિશુપાળ આદિ જે બધા અસુરોનો નાશ કર્યો હતો, તો એ લોકો પણ આ જે કામ ક્રોધથી બધા પીડાતા હતા. તો આજે તમે એવા કામ ક્રોધનો નાશ કર્યો છે. એટલે તમારા અવતારની એટલી વિશેષતા છે. એટલે નિષ્કાળ સ્વામી શ્રીજી મહારાજના અવતારની વિશેષતા બતાવે છે. જો આ ખાસ વાંચજો. જે પ્રાપતિ માહીથી પડ્યા, તે સર્વેને શત્રુ નડ્યા. માટે એને દિયે જે વિદારી, તે તો અવતારના અવતારી. અહીંયા શ્રી મહારાજના અવતારના અવતારી કહે છે. કેમ કે આ બધા જે અસુરો છે, જે એમને જે અંતઃશત્રુઓ જે પીડતા હતા, એ અંતઃશત્રુઓ આજે તમે એવા અંતઃશત્રુઓનો બધામાંથી નાશ કર્યો છે. એટલે એ અસુરના અંતઃશત્રુઓનો નાશ કરવા નહીં ગયા. અસુરમાં જે કામ ક્રોધાદિક છે એનો નાશ કરવા નથી ગયા. પણ જે અવતારે નાશ કર્યો હતો એટલે ત્યારે તો એનો ઉદ્ધાર થઈ જ ગયો છે. પણ એવા જે કામ ક્રોધાદિક જે બધા આજે બીજાને પીડે છે, એ તમે અંતઃશત્રુઓ બધાના કાઢી લીધા છે. તો એટલે તમે આ કારણથી તમે અવતારના અવતારી. એટલે અહીંયા અવતારી ભાવે જ અવતારની ઉપાસના થાય. એ પહેલાં મેં સમજાવ્યું તમને. એટલે અવતારી એ શ્રી મહારાજને શું કહે છે? તે તો અવતારના અવતારી. એટલે આ કારણથી તમે ભગવાન છો, સર્વના કારણ છો. સૂક્ષ્મ દ્રષ્ટિવાળાને એ સૂજે, સ્થૂળ દ્રષ્ટિવાળા તે ન બૂજે. એટલે આ સૂક્ષ્મ દ્રષ્ટિવાળાને સૂજે. આવું કેમ કહે છે? કે જેમ શ્રીજી મહારાજે આગળ કર્યું ને કે અમે કોઈ અસુરોનો નાશ નહીં કર્યો. એટલે સ્થૂળ રીતે તો દેખાતું જ નથી કે ભાઈ શ્રીજી મહારાજે એવા કોઈ અસુરોનો નાશ કર્યો છે. એટલે બધા પૂછે કે ભાઈ તમે અવતાર ભગવાન કહો છો, તો જેવી રીતે આગલા અવતારમાં બધા એ અસુરોનો નાશ કર્યો હતો, એવું શ્રીજી મહારાજે કયા અસુરોનો નાશ કર્યો છે? એટલે સ્થૂળ રીતે દેખાતું નથી, પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી આ દેખાય છે કે ભાઈ તમે બધા જે અંતઃશત્રુઓ રૂપી જે કામ ક્રોધાદિક છે એ બધાનો નાશ કર્યો છે. એટલે સૂક્ષ્મ દ્રષ્ટિથી તમે ભગવાન જ છો. આગે થયા જે અવતાર, કર્યો દેવી જીવનો ઉદ્ધાર. દેવી આસુરી સંપત્તિવાળા, આજ સૌને કર્યા સુખાળા. એટલે આગળના જે અવતાર રૂપે આપ પ્રગટ્યા હતા, ત્યારે તમે દૈવી જીવોનો ઉદ્ધાર કર્યો હતો. એટલે આમાં બધા અસુરોનો સંહાર કર્યો. પણ તમે બધા ગ્રંથો વાંચો તો એમાં જે અસુરો હતા એ ભગવાનના યોગમાં કેમ આવ્યા? કે આગળ એ દૈવી જીવો જ હતા, પણ કોઈ કારણવશ એમને આસુરી યોનિમાં જન્મવું પડ્યું હતું. અને એમને ભગવાનનો યોગ લખ્યો હતો, અને ભગવાન મળે છે ને એ ભગવાનના હાથે જ એમનો વધ થાય છે અને એમની મુક્તિ થઈ જાય છે. પણ આજે શ્રીજી મહારાજના અવતારમાં તમે શું કર્યું છે? કે જેમ મુક્તાન સ્વામી જે આરતીમાં ગાયું છે, પામર પતિત ઉદ્ધાર્યા ગણિત નર નારી. એટલે જે પામર પતિત બધા જીવો હતા એ બધાનો ઉદ્ધાર કર્યો છે. એટલે દૈવી જીવો કે આસુરી સંપત્તિવાળા ગમે તેવા નર નારી હોય એ બધાનો તમે આજે ઉદ્ધાર કરી દીધો છે. એ જ આગળ સમજાવે છે કે એવા ગુરુ શિષ્યને સંસારી, વળી 3 પ્રકારની નારી, એવા જીવ ઉદ્ધાર્યા કઈ, માટે કહું હું મોટપ સહી. હવે ખાસ આ લાઈન સમજો. આ જે પ્રગટાવ્યો છે પ્રતાપ, એવો આગળ ન કર્યો આપ. જો અહીંથી તમને ખબર પડે છે કે નિષ્કાળ સ્વામી શું માને છે? કે શ્રીજી મહારાજ જ આગળ આ બધા અવતાર રૂપે હતા. એટલે ભગવાનનો આત્મા એક જ છે. એ જ ભગવાન જે અક્ષરધામાધિપતિ રાધા લક્ષ્મી સહિત જે શ્રી કૃષ્ણ ભગવાન છે અક્ષરધામના અધિપતિ, એ જ ભગવાને આ બધા અવતાર ધારણ કર્યા હતા. ને એ જ ભગવાન આજે શ્રીજી મહારાજ રૂપે પ્રગટ છે. એટલે ભગવાનથી એ તત્વ એક જ છે, પણ અહીંયા એ અવતાર રૂપે એમને પ્રાપ્તિ થઈ છે શ્રીજી મહારાજના અવતાર રૂપે. એટલે એની વિશેષતા કઈ છે બીજા અવતાર કરતાં? પણ અહીંયા એમને નિષ્કાળ સ્વામીને ખબર છે કે તમે જ જે આગળ જે કાર્ય કર્યું હતું એનાથી આ અવતારમાં વિશેષ કાર્ય કર્યું છે. કેમ કે જે ભક્તને જે અવતાર રૂપે પ્રાપ્તિ થાય એમાં એને વિશેષ ભાવ જ દેખાય, એમાં એને ગૌણ ભાવ ના દેખાય. પણ અહીંયા શું કહે છે કે આ જે પ્રગટાવ્યો છે પ્રતાપ, એવો આગળને કર્યો આપ. એટલે તમે જે આગલા અવતારમાં આવું કામ નહોતું કર્યું કે જે આજે કરેલું છે. આજ જનને આપ્યા જે સુખ, તે તો કહ્યું જાય કેમ મુખ. સર્વ થકી પાર છો મહારાજ, તે અમને મળ્યા તમે આજ. એટલે સર્વોપરી સર્વ થકી પાર એટલે શું? ક્ષર અક્ષરથી ઉપર છો. એટલે જે પરબ્રહ્મ તત્વ છો તમે, જે અમને મળ્યા તમે આજ. પછી મહારાજનો મહિમા કહે છે આગળ. હવે
આ જે અવતારી ભાવે સ્તુતિ કરી એનાથી નિસ્વાન સ્વામી એવું સમજે છે કે બીજા બધા અવતારો પુરુષોત્તમ તત્વમાં ના આવે અને ઈશ્વર કોટીમાં જતા રહે, એવું સમજે છે. તો એ ભાઈએ જે 31 સુધી મૂક્યા હતા ને, તો તમે આખું પ્રકરણ વાંચીને હવે જે આ શ્લોકો વાંચું છું ને એને ધ્યાનથી સાંભળજો. વસુધાનું વેજું કોઈ કરે, તેની ચોટ થાલી કેમ ઠરે, તેમાં પુરુષોત્તમ સ્પરસે, તેનું અકાજ કહો કેમ હશે. એટલે જેને પુરુષોત્તમની પ્રાપ્તિ થાય અને એ પુરુષોત્તમનો સ્પર્શ થાય તો એનું અકાજ ના જ થાય. કોઈ રીતે પુરુષોત્તમ ભજે, તેનું અકાજ ન હોય રજે. હવે જો આગલા અવતારના જ ઉદાહરણ આપશે અહીંયા. કામ ભાવે ભજી વ્રજનાર, માત તાત તજી પરિવાર. એટલે કૃષ્ણ અવતારમાં જે વ્રજની નારીઓ હતી એને કામ ભાવે કોને ભજ્યા? પુરુષોત્તમને જ. એટલે કૃષ્ણ અવતારમાં પણ એ પુરુષોત્તમ જ હતા. એવું નથી કે ભાઈ ઈશ્વર કોટીના કોઈ ભગવાનથી અલગ, શ્રીજી મહારાજથી અલગ કોઈ હતા. સનેહે વસુદેવ દેવકી, દુષ્ટ ભાવે ભજી પકી. એટલે વસુદેવને દેવકી સ્નેહ ભાવથી જોડાયેલા. કોણામાં? કૃષ્ણ અવતારમાં. પણ કૃષ્ણ અવતાર કોણ છે? એ પુરુષોત્તમ જ છે. અહીંયા નિસ્વાન સ્વામી સ્પષ્ટ કરે છે. ભયે ભજ્યો કંસ ભૂપાડ, વેર દ્વેષે ભજ્યો શિશુપાળ. એટલે કંસ ભયથી એ શ્રી કૃષ્ણને ભજતો હતો. આ શિશુપાળ એને એમના સાથે દ્વેષ ભાવથી ભજ્યો હતો. સખા ભાવે ભજિયા અર્જુને, ભક્તિ ભાવે ભજિયા નારદ જને, દાસ ભાવે હનુને ખગેશ, સ્નેહ ભાવે યુધિષ્ઠિર નરેશ. અર્જુને સખા ભાવે ભજ્યા. કોને? કૃષ્ણ અવતારમાં પુરુષોત્તમને જ. ભક્તિ ભાવે ભજ્યા. નારદજી જેવા જે બધા ભક્તો હતા એમને ભક્તિ ભાવે ભજ્યા. હનુમાનજી અને જે ગરુડ હતા એમને દાસ ભાવે ભગવાનને ભજ્યા. પછી યુધિષ્ઠિરે સ્નેહ ભાવે, એવી રીતે ભજ્યા. હવે આગળ ખાસ સાંભળજો. એ તો સર્વે પામ્યા સુખ અંગે, રહી પ્રગટને પ્રસંગે. એટલે આ બધા સુખ પામ્યા ને શું કીધું? રહી પ્રગટ ને પ્રસંગે. અહીંયા જે અમુક લોકો કહે છે ને કે શ્રીજી મહારાજ જ પ્રગટ ભગવાન કહેવાય, બીજા જે આગલા અવતારો છે એ પ્રગટ ભગવાન ના કહેવાય. તો એ પણ મેં તમને આગળની વિડીયોમાં સમજાવ્યું હતું કે પ્રગટ પુરુષોત્તમ કોને કહેવાય? કે જે અક્ષરધામના અધિપતિ છે, પરોક્ષ સ્વરૂપ છે. એ તમારા ઇન્દ્રિયો અંતઃકરણમાં ના આવે. એટલે જ્યારે બ્રહ્માંડમાં બીજું રૂપ લઈને એટલે અવતાર ધારણ કરીને આવે તો એ ભગવાનને શું કહેવાય? પ્રગટ પુરુષોત્તમ કહેવાય. ને એને જ પ્રગટની ઉપાસના કહેવાય. એટલે રામની ઉપાસના કરો તો એ પ્રગટ ભગવાનની ઉપાસના છે. દેવકીનંદન કૃષ્ણની ઉપાસના કરો તો એ પણ પ્રગટની ઉપાસના છે. અને શ્રીજી મહારાજની ઉપાસના કરો તો એ પણ પ્રગટ પુરુષોત્તમની જ ઉપાસના છે. એટલે એવું નહીં કે ભાઈ શ્રીજી મહારાજની કરો તો જ પ્રગટની ઉપાસના કહેવાય ને બીજી બધા અવતારની કરો તો પ્રગટની ઉપાસના ના કહેવાય. અહીંયા આ નિષ્કાળ સ્વામી સ્પષ્ટ અર્થ કરે છે. એ તો સર્વે પામ્યા સુખ અંગે, રહી પ્રગટ ને પ્રસંગે. એટલે એમને જે કૃષ્ણ અવતારમાં આજે પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા હતા એમાં જે ભાવે જોડાયા ને એ બધા સુખ પામ્યા. હજુ આગળ સ્પષ્ટ કરશે નિષ્કાળ સ્વામી. પુરુષોત્તમ પ્રગટ હોય જ્યારે, ક્રિયા સાધન ન લેવું ત્યારે. એટલે જ્યારે ભગવાન પ્રગટ હોય ને ત્યારે કોઈ સાધનનું મૂલ્ય નથી ને કોઈ ક્રિયાનું મૂલ્ય નથી. એ પુરુષોત્તમનું જ મૂલ્ય છે. આપે દર્શ સ્પર્શ દઈ, કરે ભવ પાર જીવ કહી, માટે આજ પુરુષોત્તમ તમે, નિશ્ચય કરીને જાણ્યા છે અમે. એટલે જેમ આવી રીતે કૃષ્ણ અવતારમાં આ લોકો બધા અલગ અલગ ભાવથી એમનામાં જોડાયા હતા કૃષ્ણમાં અને એ બધા ભવપાર થઈ ગયા. તો અમે આજે તમને પુરુષોત્તમ માન્યા જ છે. એટલે આજે નિશ્ચય કરી લીધો છે કે એ પુરુષોત્તમ જ અમને પ્રગટ રૂપે મળ્યા છે. એટલે નિષ્કાળ સ્વામી એમનો પોતાનો નિશ્ચય કહે છે કે તમે ગમે એટલી પરીક્ષા કરશો પણ અમને ખબર છે કે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ તમે જ પ્રગટ થયા છો શ્રીજી મહારાજ રૂપે. એટલે એવી રીતે નિશ્ચય પણ કહે છે. એટલે આ ભાઈએ શું કર્યું કે આગળનું જે અવતારી ભાવે સ્તુતિ કરી એ મૂક્યું, પણ અહીંયા જે આ જે પંક્તિઓ છે કે 46થી 51 કે એમાં જે ઉદાહરણ આપે છે કે આ જે કૃષ્ણ અવતારમાં જે બધા ભગવાનમાં જોડાયા હતા, કયા ભગવાનમાં? પુરુષોત્તમ ભગવાનમાં. અહીંયા નિષ્કાળ સ્વામીના જ એ જ પ્રકરણમાંથી ઉદાહરણ મળી જાય છે. તો એમનું અકાજ નથી થયું. એ બધા પ્રગટના પ્રસંગે સુખ પામ્યા. તો એવી રીતે અમે આજે પણ તમને પુરુષોત્તમ માન્યા છે, નિશ્ચય કરીને જાણ્યા છે. આગળ કહે છે કે વળી પ્રકૃતિ પુરુષથી નામ, એવું અક્ષર બ્રહ્મ જે ધામ. પછી એમાં બ્રહ્મરૂપ સકળ કોટી મુક્તા મંડળ, તેને મધ્યા રહ્યા એવા તમે, તે તમને જાણ્યા પ્રભુ અમે. એટલે એ જે અક્ષરધામમાં તમે
રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે રહો છો, એ જ નિષ્કાળ સ્વામી પ્રકરણ 1માં એવી રીતે વર્ણવે છે, બરાબર છે, અક્ષરધામમાં વર્ણન, અને 159માં વર્ણવે છે કેવી રીતે રાધા રમા સહિત શ્રી કૃષ્ણ રૂપે. એટલે નિષ્કાળ સ્વામી માને છે કે એ અક્ષર બ્રહ્મ જે મેં તેજ પૂન કીધો એમાં જે રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે રહ્યા છો એ જ અમે તમને જાણ્યા છે. વળી અક્ષરધામ ગોલોક એહાદી બીજા ધામ અશોક, તેનું ઐશ્વર્ય જે કહેવાય એ તો સર્વે રહ્યું તમ માય. એવી રીતે જે ગોલોકાદિક બીજા ધામ છે, એટલે બીજા વૈકુંઠ, બદ્રિકાશ્રમ, શ્વેતદીપ, એ બધા ધામ છે, એ બધાનું ઐશ્વર્ય તમારામાં છે, રહેલું જ છે, કેમ કે તમે એ સમાધિમાં બધાને એનું દર્શન કરાવો છો. વળી સૌ અવતાર સ્વરૂપ એના ઐશ્વર્ય જે અનુપ, તે તમમાં દેખે ધ્યાનવાન, માટે સૌના કારણ ભગવાન. એટલે અવતાર કહે છે કે જે અવતારો રૂપે ભગવાને કાર્ય કર્યું છે આગલા અવતારમાં, એ બધાનું સ્વરૂપ ઐશ્વર્ય તમે બધાને ધ્યાન સમાધિમાં બતાવો છો. એ કારણથી અમે તમને કેવા કારણ ભગવાન એટલે અવતારી એટલે કે અક્ષરધામમાં રહેલા રાધા લક્ષ્મી શ્રી કૃષ્ણ ભગવાન જ માનીએ છીએ. છો અવતારી જે અવતાર કહીએ, તેના ચરિત્ર તે તમારા લઈએ. એટલે તમે જે અવતારી છો અક્ષરધામના અધિપતિ, અને એ જ અવતાર ધારણ કરીને આવ્યા છો, તેના ચરિત્ર અમે કહીએ છીએ. એ વાતમાં નથી સંદેહ, વળી કહીએ જણાય છે જે હા. એવા તમે જેને મળ્યા મહારાજ, તેને કરવું ન રહ્યું કોઈ કાજ, તોય રખાવો છો રૂડી રીતે, કહું તે પરમ પુનિત. હવે અહીંયા તમને અમુક લોકોને સંશય થશે, કેમ કે અહીંયા ટાઇટલ એવું મારી લીધું કે અહીંયા ભક્ત ચિંતામણી મધ્યે મુનિજને રામકૃષ્ણાદિક અવતાર કરતાં શ્રીજી મહારાજનું અધિક સામર્થ્ય કહ્યું. એટલે આ ટાઇટલ પર નહીં જવાનું. તો જ્યારે આ ભક્ત ચિંતામણી છાપ્યું છે તો અહીંયા એ લોકોએ લેબલ એવું મારી દીધું કે અહીંયા રામકૃષ્ણાદિક અવતાર કરતાં શ્રીજી મહારાજનું અધિક સામર્થ્ય બતાવ્યું. પણ તમે અહીંયા આખું પ્રકરણ વાંચશો તો એવું નહીં, અધિક નહીં, એ જ અવતાર રામકૃષ્ણાદિક અવતારમાં એ જ શ્રીજી મહારાજ હતા, અને શ્રીજી મહારાજે પહેલા અવતારમાં કાર્ય કર્યા હતા એના કરતાં આ અવતારમાં એક વિશેષ કાર્ય કર્યું છે કે જે અંતઃકરણરૂપ શત્રુઓ નાશ કર્યો છે. એ રીતે એની વિશેષતા કીધી છે, અને એ રીતે એની અવતારી ભાવે સ્તુતિ કરી છે. એટલે અહીંયા એવું નથી કીધું કે અધિક સામર્થ્ય છે, અહીંયા એવું લખાય કે વિશેષ ભાવ છે. કેમ કે આની પુષ્ટિ તમે કેવી રીતે કરી શકો કે નિષ્કાળ સ્વામીએ છેલ્લે શું કર્યું છે કે જે પ્રકરણ લખ્યા ને, તો એ પ્રકરણમાં એ શું કહેવા માગતા હતા ને એનું પણ આખું એક પ્રકરણ લખ્યું છે. એટલે એમને પણ ખબર હશે કે આ લોકો પાછળથી કંઈક આ પ્રકરણમાં મેં આમ કીધું હશે, પણ નીચે ઉપસંહારમાં ગમે તે લખી દેશે. એટલે એમને એ પણ આગળ કીધેલું છે, એ આપણે એક જોઈ લઈએ. જો અહીંયા આજે પ્રકરણ 163માં એમને દરેક પ્રકરણમાં શું ચર્ચા કરી છે ને એના માટે એક સ્પેશિયલ પ્રકરણ લખ્યું છે. તો એમાં લખ્યું છે કે 105 સામર્થ્ય હરીને રે, કહ્યા સૂક્ષ્મ દ્રષ્ટિ કરીને રે. એટલે 105 પ્રકરણમાં મેં શ્રી હરિની સામર્થ્ય કહી, કેવી રીતે? સૂક્ષ્મ દ્રષ્ટિ. જો અહીંયા એવું હોત કે રામકૃષ્ણાદિક કરતાં અધિક સામર્થ્ય કહ્યું તો અહીંયા નિષ્કાળ સ્વામી એવું લખ્યું. એમને એવું નથી લખ્યું. એમને ખબર છે કે રામકૃષ્ણાદિક અવતારમાં એ શ્રીજી મહારાજ જ એ રૂપે હતા. એટલે એ એવું નહીં કહેતા કે બીજા અવતારો કરતાં શ્રેષ્ઠ છે, પણ ત્યાં આગળ હેડિંગ આ જે લોકોએ છાપ્યું છે એને એવું લખી દીધું. ને આ 105 પ્રકરણથી બધા આવું જ પ્રૂવ કરે છે, પણ અહીંયા જોતા નથી કે અહીંયા નિષ્કાળ સ્વામીનો અર્થ શું કહેવાનો છે. અને એ નિષ્કાળ સ્વામી અહીંયા 163માં પ્રકરણમાં સ્પષ્ટતા કરી છે કે અહીંયા સૂક્ષ્મ દ્રષ્ટિએ જે અંતઃશત્રુઓનો નાશ કર્યો છે, એટલે બાહ્ય દેખાતું નથી સ્થૂળમાં, પણ સૂક્ષ્મ તરીકે એની મોટાઈ છે. એ રીતે મેં શ્રીહરિની સામર્થ્ય કીધી છે. અને આમાં જ તમે આગળ જોશો તો જે 159મું પ્રકરણ છે એની બી ચર્ચા કરી છે. 159 ભણી રે, શોભા કોલોક ધામણી ઘણી રે. જે અક્ષરધામનું વર્ણન કર્યું ને એમાં રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે વર્ણન કર્યું, તો એમાંય એમને ગોલોકધામ શબ્દ જ વાપર્યો છે. એટલે જે લોકો કહે છે ને કે આપણે ગોલોકધામની પ્રાપ્તિ નહીં કરવાની ને આપણે અક્ષરધામની પ્રાપ્તિ કરવાની, પણ અક્ષરધામ ગોલોક મધ્યે જ અક્ષરધામ છે, એટલે એને ગોલોક તરીકે પણ ઉલ્લેખ કરાય. જેમ મહારાજે શિક્ષાપત્રીમાં 121માં કીધું કે અમને ઈક્ષેપ ગોલોકધામ છે, અને એમાં શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી એ મુક્તિ માની છે. એટલે અહીંયા ગોલોકધામની જ શોભા વર્ણવી છે, ને એની અંદર અક્ષરબ્રહ્મ તેજપૂર્ણ, ને એમાં શ્રીજી મહારાજની પ્રાપ્તિ કેવી રીતે થશે? રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે જ પ્રાપ્તિ થવાની છે. એટલે શરૂઆત બી શ્રી કૃષ્ણથી કરી, અક્ષરધામના અધિપતિ, પછી એ ભગવાને કેવી રીતે અવતાર ધારણ કર્યા, પછી શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થયા, પછી શ્રીજી મહારાજનું બધું અવતાર ચરિત્ર, એમાં શ્રીજી મહારાજની અવતારી ભાવે સ્તુતિ 105 પ્રકરણમાં, અને છેલ્લે 159માં પ્રકરણમાં
રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ રૂપે શ્રીજી મહારાજની ક્યાં ગોલોક મધ્ય અક્ષરધામમાં પ્રાપ્તિ. એટલે શરૂઆત પણ શ્રી કૃષ્ણથી અને અંત પણ ક્યાં થયો? શ્રી કૃષ્ણથી. ત્યાંથી પ્રકરણ 1 પણ ખોટું નહીં થતું, પ્રકરણ 159 પણ ખોટું નહીં થતું. બરાબર કે મહારાજને અહીંયા અવતારી ભાવે 105 પ્રકરણમાં સમજાય, એમાં આ અવતારમાં જે વિશેષ કાર્ય છે એ સમજાયું. પણ પ્રકરણ 1માં ગોલોક મધ્ય અક્ષરધામ અલગ નથી કરેલું, ગોલોક મધ્ય જ અક્ષરધામ રાખ્યું છે, એમાં શ્રી કૃષ્ણ રૂપે જ વર્ણન. અને 159માં પણ શ્રીજી મહારાજના ભક્તો કયા ધામની પ્રાપ્તિ થશે? શ્રી ગોલોક ગુણાતીત. અને એ માયાતમની પાર છે. જે લોકો એવું કહે કે અનંત ગોલોક છે અને માયાની અંદર છે, એ લોકો તો શ્રી કૃષ્ણ ભગવાનની માયાની અંદર કહે છે. એટલે એ બધું પણ નિષ્કુળાનંદ સ્વામીના આ ભક્તિ ચિંતામણીથી ખોટું પડે છે. અને એ રાધા રમા, રાધા લક્ષ્મી સહિત જ ભગવાન અક્ષરધામમાં રહે છે. એટલે મેં એમને આ જ કમેન્ટમાં મારી રીતે જવાબ આપ્યો હતો. એટલે મેં એમને છેલ્લે કહી દીધું કે તમે અડધું ઉઠાવો છો એટલે ખબર નહીં પડતી. અને આ ભાઈ એવું જ કરે છે. આગળના જે કમેન્ટ આપણે જોઈએ ભાઈ કે ખાલી થોડું સેક્શન ઉઠાવે છે. એટલે ભક્તિ ચિંતામણીથી બી એમને બીક લાગે છે કે હમણાં હું જો આખું પ્રકરણ મૂકીશ તો ક્યાંક શ્રી કૃષ્ણ શબ્દ આવશે, શ્રી કૃષ્ણ શબ્દ આવશે. એટલે શ્રી કૃષ્ણથી એટલો દ્વેષ છે કે મને એવું લાગે છે કે એ પણ દ્વેષ ભાવે જ શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન કરે છે. એટલે કદાચ એમનું દ્વેષ ભાવે કલ્યાણ થવાનું હશે. પણ મહારાજે વચનામૃતમાં ના પાડી છે કે ભગવાન પ્રત્યે પણ દ્વેષ ભાવે ભક્તિ ના કરવી, નહીં તો કલ્યાણ થાય પણ આપણે કહેવાઈએ તો અસુર જ. આવું વચનામૃતમાં મહારાજે સ્પષ્ટતા કરી છે. એટલે આપણે દાસ ભાવે અથવા પ્રેમ ભાવે જ ભગવાનમાં જોડવું, આ શ્રીજી મહારાજનો વચનામૃતમાં મત છે. એટલે આ જે મેં સમજાવ્યું એ લગભગ તમને બધાને ખબર પડી ગઈ હશે. એટલે આ 105 પ્રકરણથી આપણે ગોલોક મધ્ય અક્ષરધામ પણ ખોટું નથી પડતું, અને ગોલોક મધ્ય અક્ષરધામમાં રાધા લક્ષ્મી સહિત શ્રી કૃષ્ણ ભગવાન રૂપે જ ભગવાન બિરાજે છે એ પણ ખોટું નહીં પડતું. એ પણ ભક્તિ ચિંતામણીમાં જેમનું છે એમ જ રહે છે. એટલે ભક્તિ ચિંતામણી ગ્રંથ જ્યાં સુધી અવેલેબલ છે ત્યાં આ બંને પ્રમાણો એમ જ રહેવાના છે. એટલે કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો આમાં કોઈ પ્રશ્ન કે શંકા હોય તો તમે હવે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અંતે સૌને જય સ્વામિનારાયણ.